તો કેમ છે સબસ્ક્રાઈબરો બધાને ગુડ મોર્નિંગ. નાઈને તૈયાર થઈ ગયા છે આપણે. અત્યારે વાગ્યા છે 6:30. કોટી બોટી બધું પહેરી લઈએ. ઉપર છે કોટી. આઈ કાર્ડ પહેરી લઈએ. કોટી ઉપર છે, કોટી આની માટે પહેરવાની હોય, ભૂલાતું નથી. ચાલો જઈએ, કોટી પહેરીએ. આજે તો કંઈક બહુ જ અંધારું છે શેરીમાં. જોઈ શકો તો અત્યારે શેરીની હાલત હાવ અંધારું સુનસાન લાગે છે. જોઈ શકો છો. આ આપણી પદુડી આવી ગઈ, ગાય નાની વાસળી આવી ગઈ છે આપણે જેને રોજ ખાવાનું આપીએ. તો ચાલો એને પહેલાં આપણે ખાવાનું આપી દઈએ, પછી કોટી બોટી પહેરી લઈએ અને પછી આપણે નાસ્તો કરી લઈએ. એંગી પદુડી આપણે ઉપર આવી ગયા છે હવે. અત્યારે જુઓ પક્ષીનો અવાજ તો જુઓ, અવાજ સંભળાતો હશે તમને. આપણે ચોપડા બધે પેક કરી લઈએ, નાસ્તો કરી લઈએ. નાસ્તો હજી તૈયાર થઈ રહ્યો છે. તો જમી કરવીને તૈયાર થઈ ગયો છે. હવે સ્કૂલ તરફ નીકળીએ. 5 વાગે પાછા મળીએ. તો હું સ્કૂલેથી આવી ગયો. આજે પણ કાયમીની વાળું આ બિલ્ડિંગથી ઓલી બિલ્ડિંગ, ઓલી બિલ્ડિંગથી આ બિલ્ડિંગ. આજે તો બહુ થાકી ગયા ભાઈ. આજે હવે જ્યાં સુધી 10માની 12માની બોર્ડ નહીં પૂરી થાય ત્યાં સુધી આવું જ રહેશે અમારી સાથે. અમારી સ્કૂલ બહુ મોટી છે, બહુ મોટી. કેમ્પસ બહુ મોટું છે અમારી સ્કૂલનું. જોઉં ને તો કમસે કમ 4-5 હજારની સંખ્યા હશે આઈ થિંક. હા, હું જે સ્કૂલમાં ભણું ને તેનું નામ તો સોમનાથ સાયન્સ એકેડેમી છે. સારી સ્કૂલ છે, બહુ સારી. અમારા સાયન્સના શિક્ષકો 17-17, 16-16, 18-18, 20-20 વર્ષનો અનુભવવાળા શિક્ષકો છે. બહુ મસ્ત ભણાવે. એક શિક્ષક, ફિઝિક્સના શિક્ષક તો વેરાવળથી હેઠ આવે છે. અમારે એમ તો જોઉં તો 11માનો કોર્સ તો પૂરો થઈ ગયો. 12માનો શરૂ કરી દીધો ફિઝિક્સ ને મેથ્સમાં. તો મેથ્સમાં પણ એક ચેપ્ટર પૂરું થઈ ગયું ને ફિઝિક્સમાં પણ એક ચેપ્ટર પૂરું થઈ ગયું. કેમેસ્ટ્રીમાં બાકી છે થોડુંક, 11 સાયન્સનું. બહુ મોટો સિલેબસ છે કેમેસ્ટ્રીમાં. JEE નીટ બધું સાથે કરાવતા જાય એટલા માટે ગુસ્કેટની તૈયારી. ભાઈ 7 થી 5 જવાનું. 2 કલાકનું 2-3 કલાક જેવું તો રીડિંગ આપે અમારી સ્કૂલમાં. કોઈ ડાઉટ ક્વેશ્ચન કે કંઈ પણ હોય ડાઉટ તો અહીંયા પૂછી શકો. તો ચાલો પહેલાં તૈયાર થઈ જાય, ફ્રેશ થઈ જાય, પછી મળીએ પાછા. હું ફ્રેશ થઈ ગયો. હવે ફ્રેશ થઈને આવી ગયો છું. જો અત્યારે પિંજર કબૂતરા તો જુઓ કેટલા ઉડે છે. દેખાતા હશે તમને કબૂતરા. અડધા ઓલી સાઈડ ગયા છે. ઓલા સામે વાળા ઘર વાળા પાડેલા છે. અહીંયા ઘઉં કરેલા છે સૂકવેલા મમ્મીએ. અંબુજા સિમેન્ટ અમારા ગામમાં જ બને, એટલે અમારા ગામની નજદીક જ છે. જે હવે તો અંબુજા નથી રહી પણ અદાણી થઈ ગઈ. એ અમારા નજદીક જ છે, અમારા ગામની. બહુ મોટી કંપની છે, બહુ મોટી ભાઈ, બહુ મોટી કંપની છે. હું દૂરથી તમને દેખાડવાની ટ્રાય કરું, દેખાઈ જશે. તો ચાલો મેડીએ ચડીને દેખાડું તમને, મારા ફૂઈના મેડીએ ચડીને. આપણે રઘુવીના ડેલામાં તો આવી ગયા છે. દેખાડું તમને મેડીએ જઈને.
આપણે ટોપ ઉપર પડી જઈએ. તો નહીં દેખાશે તમને, એવું દેખાતી હશે. પાછળનો કેમેરો કરીને દેખાડું તમને. આ જે રી અંબુજા, જે અંબુજા સિમેન્ટ અહીંયા જ બને છે. આટલી જ નથી પણ આ સાઈડ પણ છે થોડીક, એનો જ ભાગ છે. આમ જુઓ દેખાતું હશે, ધોવાડા નીકળે છે. કંપની બહુ મોટી છે. અહીંયાથી ભાઈ ગામ દેખાય આખું. આમ જોઉં ને મજા આવે અહીંયાથી બેઠવાની. તો હું રઘુભાઈના ઘરેથી હવે ઘરે આવી ગયો. જુઓ મારા મિત્રો, આમ જુઓ તો બેડમિન્ટન રમી રહ્યા છે. તો હવે આજનો વ્લોગ હું અહીં નહીં ચક્કી પહેલાં હું પછી વ્લોગ એડ કરીશ. એટલે ચક્કી બે તો હું આજનો વ્લોગ અહીં જ એન્ડ કરું છું. જો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.